અરે શેઠ ઓલા ભાઈ નું પેમેન્ટ નું શું થયું? કેના પેમેન્ટ ની વાત કરશો તું? અરે ઓલા દેવ્યાસભાઈ 5 મહિનાનું પેમેન્ટ બાકી છે. ફોન બોન કર્યો તો કે નહીં તમે એને? અરે એને મેં ફોન તો કર્યો હતો પણ એને કઈક પાર્ટી ઉઠી ગઈ જેમ કેતા હતા કે અમારે કેમ પૈસા દેવા માંગવાય, કેમ આપણે એને પાર્ટી ઉઠી ગઈ કેમ માંગવા? તો હવે શું કરશું? એનું કઈક કરજો, બીજું હું ફોન તો કર્યો હતો. સનેડો આયો લાલ સનેડો આ ટોપાનું ભાવ તો પણ 300 રૂપિયા. કેમ મોંઘું નથી એટલું બધું? મોંઘું થઈ ગયું ને ભાઈ, ધાગાનો મટીરિયલ બધે ભાવ વધી ગયો ને, બધું જોવાનું. કેમ ધંધા પાણી કેવા ચાલે? ધંધા પાણીમાં તો ઠીક છે, હાલે રાખે. એટલે તમે કયો? અમારે ભાઈ એમ જ છે, કાંઈ લેવા નથી એટલે આમાં કીડા આવે લટકા. એ આમાં સારું જ છે, અમને થોડુંક હાલે છે, રાખો. માર માટે ભાઈ ઢોળ ચડી ગઈ છું. એક કામ કરો 40 પેકેટ આપી દો. ટોપામાં 40 પેકેટ. એ ભાઈ 40 પેકેટ કરી દેજો, આને 40 પેકેટ જોઈ. ભાઈ આજકાલ છે ને હું 40 પેકેટના પૈસા આપતો રહું, પણ હર વખતે નહીં ભેગું થાય. એકવાર હું આપતો રહું, પહેલી વાર છે એટલે બરાબર. આગળથી બાકી રાખવાનું. બાકીમાં તો ભાઈ બહુ ધંધો કર્યો. બાકીમાં છે ને હવે એક ભાઈ 5 મહિના પેમેન્ટ બાકી એ ઉઠી ગયું, શું કરવું? એને વેપારી આગળથી ઉઠી ગયો, શું કરવું? એટલે છે ને એ ભાઈ ડિપ્રેશનમાં એટલું બધું નહીં પડવાનું. અને વેપારી ઉઠી ગયો તો હું થઈ ગયું આપણી ઉપર બોલ, આપણે ઉઠી જાવ. હું એક જગ્યાએ તો ઉઠી જાય. ખોપડી તોડની વૃત્તિ રાખજો કે આજ નહીં તો કાલ, કાલ નહીં તો 6 મહિને 12 મહિને આપી દેવા છે. અને તમે જિંદગીમાં પાછા પડો તો બોલવા